ઓકે મિત્રો, તો મહેશનો કોલ આવી ગયો બરોબર. ડે 1 અને ડે 2 ઉપર આપણો બોયસ ગયો તો ટ્રીટમેન્ટમાં. ફોન આવ્યો છે એનો. મહેશ હા સર, થઈ ગયું આપણું કમ્પ્લીટ થઈ ગયું. રનિંગ એક્સિલેન્ટ મારી દીધું સ્ટાર્ટિંગ થી તો જરાક વાયા તો પછી ફિનિશિંગ માં ટોપ 4 માં પૂગી ગયો તો ટોપ 4 માં એક્સિલેન્ટ માર્યું. ટોપ 4 માં ફિનિશ કર્યું છે. હા, ટોપ 4 માં ભાઈ જોરદાર તાળી પાડો ભાઈ મહેશ માટે. રનિંગ તો થઈ ગયું બધું. હા હા. અને ચેસ્ટ માં શું થયું? ચેસ્ટ પર થઈ ગયું. પછી વેઇટ નું હતું. વેઇટ નો હતું. વેઇટ માં તો 49 વજન છે. રનિંગ કરીને ડાયરેક્ટ વેઇટ માં આપવા લઈ ગયા. 49 કિલો વજન હતું. હા. પછી ઓલા બીજા વાહન સર ગયા છે એક્સિલેન્ટ વાળા આયા એટલે પછી નીકળી તો કઈ વાંધો નહીં, જવા દો તો વાંધો ના આવ્યો, ડાયરેક્ટ નીકળી ગયા. ઓકે, એક ફીડબેક છે કે મહેશ ને વેઇટ 49 હતો તો વેઇટ એને એક્સેલન્ટ હતું, તેને જવા દીધો છે બરોબર. બીજું શું અપડેટ છે પુલઅપ માં? પુલઅપ માં તો ભાઈ એવું છે કે જો અત્યારે એને પુલઅપ નું આપણે અહીંયા કેવું છે એના કરતા બહુ હેલું છે. ઓકે, હેલું છે. આ બીજી છે. તે કેટલા મારા અહીંયા કેટલા લાગતા હતા, ત્યાં કેટલા મારા? અહીંયા તો ભાઈ અહીંયા તો 9 દિવસ લાગતા હતા. અહીંયા 11 મારવા છતાં 9 લેખા ભાઈ અમારા. ઓહો, એવું છે. કેમ કે અમારા ભાઈ જો આપણે કેટલા જણા 2 જણા ઉપર એવી રીતના 2 જણા 4 જણા બાર બડી સાથે રહેવાનું હોય અને જેના જે ઓછા હોય ને એને કાઉન્ટ કરે, એવું કર્યું ને? તો અમારી સાથે કોઈ ને લાંબી હાઈટ વાળો છોકરો હતો ને, હા, તો એના પગ નીચે ચડી જતા ને તો ઓલા આર્મી વાળા સાહેબ બોલે પગ ઊંચો રાખતો કે મારી તો હાઈટ છે, મારા તો પગ અડી જાય. તો અમારા 10 કિલો થઈ ગયા તો એ કીધું બતીને 9 લખી નાખો. હા, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. પણ વાંધો નહીં, આપણે એક્સેલન્ટ લાગી ગયું ને? હા ભાઈ, બરોબર છે. તો મિત્રો મહેશે એક્સેલન્ટ મારું ટોપ 4 માં ફિનિશ કર્યું છે. પછી હાઈટ માં ને ચેસ્ટમાં પણ થઈ ગયું. ચેસ્ટમાં પકે વાંધો નહીં. 78-84. ઓકે, અહીંયા જેટલી થઈ એટલી જ થઈ ને? હા, તો હાઈટ પ્રમાણે વજન માપતા હતા ભાઈ. મારો 170 હાઈટ છે એટલે મારો 53 કિલો વજન માપતા હતા. 52 થી 53 કિલો. ઓકે, ઠીક છે. થોડું ઘણું ચલાવે છે, એક્સેલન્ટ મારેલો હતો. હા, એક્સિલેન્ટ મારેલો હોય તો ચલાવી. તો મિત્રો વિડીયોના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આપણો પેલો બોયસ ગયો તો મહેશ, અને એને ભાઈ શું કહેવાય કે એક્સેલન્ટ મારી દીધું છે, ટોપ 4 માં ફિનિશ કર્યું છે. અને બીજી વસ્તુ એ બી કે બહુ તમારે ટેન્શન નથી લેવાનું. ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ ભાઈ જોરદાર છે. અને આજે પેલી મેચ હતી, બીજી બેચમાં ગઈ ગયો તો પેલી બેચમાં કઈક 64 જેટલા બંદા પકડ્યા. અમે બીજી બેચમાં તો 62 જેટલા બંદા પકડ્યા. બીજી બેચમાં 62, પેલી બેચમાં 64, બીજી બેચમાં 62. પછીની બેચ હતી, પછીની બેચ હતી તો હજી પછાડી દેખાડા નહીં કેટલા બંદા પકડ્યા. ઓકે ઓકે. તો મિત્રો ફરીથી પાછું ખૂબ ખૂબ અભિનંદન મહેશ. જોરદાર તાળી પડે. પરસી લઈને મેડિકલ ક્લિયર કરીને આવ, પછી પરસી લઈને. ઓકે, હા ભાઈ. ઓકે. તો મિત્રો આ હતો મહેશ બરોબર, કે જેનો પેલું ગ્રાઉન્ડ હતું ટ્રેડમેનનું, પાસ કરી લીધું છે સારા ટાઈમિંગથી. એન્ડ મેરિટ એનું સારું છે બરોબર, વાંધો નહીં આવે. તમે પણ ધ્યાન રાખજો, ટેન્શન બહુ ઉપાધિ નહીં કરતા, આરામથી.